પ્રેમ શરૂ થાય છે જેક એન્ડ જીલની જેમ, અને પછી પૂરો થતા સુધીમાં ટોમ એન્ડ જેરી જેવો બની જતો હોય છે. દરેકને લાંબુ જીવવું છે, પણ ઉંમર વધારવી નથી. તમે જુઓ, બંને કાવ્યમાં વાત આવી હસવાની. હસવા ઉપર કટાક્ષ કર્યો સુરેશભાઈએ. સુરેશભાઈ જ કહેતા હતા કે માણસ વૃદ્ધ થયો છે એની ખબર ક્યારે પડે? જ્યારે બહાર જવાનો થાક લાગે અને ઘરમાં રહેવાનો કંટાળો આવે, ત્યારે સમજવું કે આપણે વૃદ્ધ થઈ ગયા છીએ. હજી સહેજ આગળ વધીને કહેવું હોય તો એટલું કહી શકાય કે પોતાના જ ઘરમાં પારકું લાગવા માંડે ત્યારે સમજવું કે આપણે વૃદ્ધ થઈ ગયા છીએ. એમાં મેં બીજા 2 વર્ઝન ઉમેર્યા છે. જે ખાનામાં પરફ્યુમ અને અત્તરની બોટલ મૂકતા હોઈએ એ જ ખાનામાંથી વિક્સ અને આયોડેક્સ મળે અને બાથરૂમમાં પંખો મુકાવાનો ભેદી વિચાર આવે ત્યારે સમજવું કે આંટા આવી ચૂક્યા છે. મને આ લાફિંગ ક્લબનો આખો કોન્સેપ્ટ ગમતો જ નથી. આખી જિંદગી માણસ સુગ્યા મોઢા સાથે જીવ્યો હોય અને પછી 61મા વર્ષે હા કરવા નીકળી પડે, એટલો ભૂંડો લાગે છે. એના કરતા એકવાર એનો ચહેરો એના દર્પણમાં જોઈ લે, ઘણા પ્રશ્નો એમને એમ સોલ્વ થઈ જાય એવા છે. અને સાચું કહું, મોબાઈલ લગભગ આવડી જાય ત્યારે બદલવાનો થાય. ઉંમરનું લગભગ એવું રહ્યું છે. બરાબર આપણને માફક આવી હોય ત્યારે કોક આવીને જન્મદિવસ યાદ કરાવે. પણ આ બધા જ મીઠા ઝઘડાઓમાં પેલો પ્રેમ એની મસ્તી સાથે અકબંધ રહ્યો છે. સુરેશભાઈએ પ્રેમને બહુ જ મજાથી વાગોળ્યો, અક્ષર દેહ આપ્યો, અને એની જ વાત કરવા માટે આ ઉંમર વધતાની સાથે પ્રેમ થતો મેચ્યોર્ડ ઓર્ડરનું એક કાવ્ય છે, વી મસ્ટ લવ વન અનધર ઓર ડાય, અને પછી ઓર્ડરને સુધારીને લખે છે કે વી મસ્ટ લવ વન અનધર એન્ડ ડાય. પ્રેમ કર્યા વગર મરવું પણ ન જોઈએ. સુરેશભાઈએ એવી જ રીતે આ વૃદ્ધત્વને આવકારતા ડોસા ડોસીના કાવ્યો લખ્યા છે. એના શબ્દો ખોલવા નથી, પણ સંવાદની ભૂમિકા તમારી સાથે રચવી છે. સિરિયલને લઈ આવ્યા સ્ટેજ ઉપર તાણી દિલીપ જોશી અને દિશા વાંકાણી. કમાલ કરે છે, કમાલ કરે છે. એક ડોસી ડોસાને હજી વાલ કરે છે. ડોસો જાગે ત્યારે ચશ્મા આપે અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે. લોકોનું કહેવું છે ડોસી તો આમ કરી ડોસાને શાને બગાડે. મસાલા ચા ને ગરમા ગરમ નાસ્તો, મસાલા ચા ને ગરમા ગરમ નાસ્તો. ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે, કમાલ કરે છે. એક ડોસી ડોસાને હજી વાલ કરે છે. નિયમ પ્રમાણે દવા આપે છે રોજ અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન. નિયમ પ્રમાણે દવા આપે છે રોજ અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન. બંનેનો સંબંધ તો એવો રહ્યો છે જાણે તલવાર અને મ્યાન. દરમિયાનમાં બંને જણ મૂંગા મૂંગા એકમેકને એવા તો ન્યાલ કરે છે, કમાલ કરે છે. એક ડોસો ડોસીને હજી વાલ કરે છે. કાનમાં આપે છે એવા ઇન્જેક્શન, કાનમાં આપે છે એવા ઇન્જેક્શન કે સિગારેટ શરાબ હવે છોડો. ડોસો તો પોતાના તાનમાં જીવે, ક્યારેક વહેલો આવે કે ક્યારેક મોડો. બંનેની વચ્ચે વહે આછું સંગીત, બંનેની વચ્ચે વહે ઓછું સંગીત. પણ બહારથી તો ધાંધલ ધમાલ કરે છે, કમાલ કરે છે. એક ડોસો ડોસીને હજી વાલ કરે છે. ડોસો વાંચે અને ડોસીને મોતિયો.
બંને જણ વચ્ચે આવો છે પ્રેમ, જીવન તો જળની જેમ વહેતું જાય એમ. દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બંને જણ દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બંને જણ ઘરની દિવાલને ગુલાલ કરે છે. કમાલ કરે છે. એક ડોસો ડોસીને હજી વાલ કરે છે. પગમાં આવે જો ક્યાંક એકાદ પગથિયું, પગમાં આવે જો ક્યાંક એકાદ પગથિયું, તો ડોસો ડોસીનો પકડી લે હાથ. ડોસો તો બેસે છે છાપાને છાપરે ને ડોસીને હોય છે રસોડાનો સાથ. 8-10 દિવસ પણ જો છૂટા પડે, 8-10 દિવસ પણ જો છૂટા પડે તો બંને જણ ફોન પર ફરાળ કરે છે. કમાલ કરે છે. કમાલ કરે છે. એક ડોસો ડોસીને હજી વાલ કરે છે. ડોસી કહે, ગાડી આજે મળશે કે નહીં? ડોસો ટેક્સીમાં જાય પણ ગાડી આપે. કારણ કંઈ હોય કે કારણ નહીં હોય, પણ ડોસો મોંઘી દાટ સાડી આપે. આપવાનો ડોસાને એટલો આનંદ કે પૈસાનો આમે ઉછાળ કરે છે. કમાલ કરે છે. એક ડોસો ડોસીને હજી વાલ કરે છે. ડોસીને સાડીમાં મેચિંગ ગમે ને ડોસાને કોન્ટ્રાસ્ટની માયા. એક જ આ ઘરમાં બંનેના રમ્યા કરે, તીખા તડકા ને મીઠી છાયા. ઝીણું ઝીણું ઝરણું વહેતું રે જાય, પણ દરિયામાં એવો જુવાળ કરે છે. કમાલ કરે છે. એક ડોસો ડોસીને હજી વાલ કરે છે. ડોસાને કોઈ પૂછે કેટલા વાગ્યા, તો એ ડોસીની ઘડિયાળને કન્સલ્ટ કરે છે. ડોસો ને ડોસી બે ભેગા મળીને કાળ જેવા કાળનું ઇન્સલ્ટ કરે છે. રિટાયર્ડ ડોસાને ફુરસદ ને ફુરસદ છે. દિવસમાં લાખ વાર સવાલ કરે છે. કમાલ કરે છે. એક ડોસો ડોસીને હજી વાલ કરે છે. ડોસી તો સાંજે મંદિરમાં જાય અને ડોસો તો જાય છે બારમાં. બંનેના રસ્તા લાગે છે જુદા, પણ અંતે તો એક છે સવારમાં. ડોસો ને ડોસી જાગીને જુએ તો કાળ જેવા કાળને કંગાળ કરે છે. કમાલ કરે છે. એક ડોસો ડોસીને હજી વાલ કરે છે. ડોસાને ડોસીના ચશ્મા બદલાય કદી, ડોસાને ડોસીના ચશ્મા બદલાય કદી, દ્રશ્યો બદલાય વળી જુદા. ડોસી તો ધ્યાન ધરમ પૂજા પાઠ કર્યા કરે, ડોસાને ખુદ એ જ ખુદા. મુદ્દાની વાત તો એટલી કે બુઢાઓ, મુદ્દાની વાત તો એટલી કે બુઢ્ઢાઓ આઈખાનો રેશમી રૂમાલ કરે છે. કમાલ કરે છે. એક ડોસો ડોસીને હજી વાલ કરે છે. કમાલ કરે છે. એક ડોસી ડોસાને હજી વાલ કરે છે.